ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે. સુરત શહેર જિલ્લાના કુલ 524 બિલ્ડિંગમાં 5372 બ્લોકમાં સીસીટીવી નજર હેઠળ 1,53,000 વિદ્યાર્થીઓ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. ત્યારે તમામ વિદ્યાર્થીઓના એક્ઝામ સેન્ટરમાં પ્રવેશ સમયે તિલક ચાંદલો અને કોલ્ડ ડ્રિંક્સ પીવડાવી સ્વાગત કરાયું હતું. રાજ્યના કુલ 14.28 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. જેમાંથી સુરત જિલ્લામાંથી ધોરણ 10ના 91,380, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 45,720 અને વિજ્ઞાન પ્રવાહના 15,470 મળીને કુલ 1,53,290 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે નોંધાયા છે. સવારના સેશનમાં ધોરણ 10 પ્રથમ ભાષા ગુજરાતી અને અન્ય ભાષાના પેપરો, બપોરના સેશનમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું અર્થશાસ્ત્ર અને વિજ્ઞાન પ્રવાહનું ભૌતિક શાસ્ત્રનું છે. સુરત શહેર અને જિલ્લાના અલગ અલગ 14 સ્ટ્રોંગ રૂમ પરથી સવારે 7 વાગે જ પોલીસ બંદોબસ્ત સાથે આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા કેન્દ્ર પર સરકારના 2 પ્રતિનિધિ રહેશે. સાથે ટેકનોલોજીની મદદથી તમામ પરીક્ષા કેન્દ્રો પર કડક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં ચાલી રહેલી મેટ્રોની કામગીરીના કારણે વિદ્યાર્થીઓ અટવાય નહીં તે માટે પોલીસ દ્વારા પૂરતું આયોજન કરાયું છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.